રોજિંદા જીવનમાં કપડાં પહેરવાથી લઈને ઉપરના કબાટમાંથી કંઈક ઉતારવા સુધી આપણા ખભા તો સતત કામ કરતા જ હોય છે. પણ શું આપણે ક્યારેય એમની ગતિશીલતાનું ધ્યાન રાખીએ છીએ? ચાલો આજે આપણે એવી જ કેટલીક સરળ કસરતો વિશે જાણીએ જે ખભાને એકદમ સ્વસ્થ અને લવચીક રાખવામાં મદદ કરી શકે છે. આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ ઘણા લોકો હામાં જ આપશે, ખરું ને? જો આવું લાગતું હોય તો પછી આ માહિતી ચોક્કસપણે કામ લાગી શકે છે. અને આ જકડામણને કારણે રોજિંદા કામ પણ કેવા મુશ્કેલ બની જાય છે નહીં? જેમ કે ઊંચી છાજલી પરથી કંઈક લેવું હોય, થોડો વજન ઉપાડવો હોય, અરે ડેસ્ક પર ખાલી સીધા બેસવામાં પણ જાણે એક પડકાર લાગવા માંડે છે. તો ચાલો હવે આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. આપણે એ સમજીએ કે આ ખભાની જકડાઈ આખરે છે શું, અને જો એને અવગણીએ તો એને કેવા જોખમો હોઈ શકે છે. અને જુઓ, આ જકડાઈને સામાન્ય સમજવાની ભૂલ ન કરવી જોઈએ. જો તેના પર ધ્યાન ન આપવામાં આવે તો સમય જતાં તે લાંબા ગાળાના દુખાવામાં ફેરવાઈ શકે છે, સ્નાયુઓમાં નબળાઈ આવી શકે છે અને સાંધાની ગંભીર સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે. ઓકે, તો હવે સવાલ એ થાય કે આ જકડાઈ આવે છે ક્યાંથી? ચાલો આપણા રોજિંદા જીવનમાં છુપાયેલા એવા કેટલાક કારણોને ઓળખીએ જે આ સમસ્યા માટે જવાબદાર છે. ઘણીવાર તો આપણી રોજિંદી આદતો જ આનું મુખ્ય કારણ હોય છે. જેમ કે કલાકો સુધી ફોન કે લેપટોપ સામે ખરાબ મુદ્રામાં બેસી રહેવું, બેઠાડું જીવનશૈલીને કારણે શારીરિક પ્રવૃત્તિનો અભાવ, કોઈ જૂની ઈજા હોય કે પછી વધતી ઉંમર, આ બધું જ ધીમે ધીમે આપણા ખભાને જકડી શકે છે. તો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. આનો ઉકેલ શું છે? ચાલો હવે આપણે એવી 5 એકદમ સરળ કસરતો જોઈએ જે ગતિશીલતા સુધારવામાં અને રાહત આપવામાં મદદ કરી શકે છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? આ બધી કસરતો ઘરે જ આરામથી કરી શકાય છે. ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલી અને સૌથી સરળ કસરતથી, શોલ્ડર સર્કલ્સ. બસ આરામથી સીધા ઊભા રહી જાઓ અને ધીમે ધીમે ખભાને પહેલા આગળની તરફ ગોળ ફેરવો. પછી લગભગ 15-20 સેકન્ડ પછી દિશા બદલીને પાછળની તરફ ફેરવો. બસ એટલું જ. પણ હા, યાદ રાખજો કે ગતિ એકદમ ધીમી અને નિયંત્રિત હોવી જોઈએ. ભલે આ કસરત દેખાવમાં સાવ સામાન્ય લાગે, પણ એનો ફાયદો ઘણો મોટો છે. આનાથી સાંધાઓમાં કુદરતી લુબ્રિકેશન વધે છે અને સ્નાયુઓ પણ સક્રિય થાય છે, એટલે કે વોર્મઅપ થઈ જાય છે. હવે બીજી કસરત છે પેન્ડ્યુલમ એક્સરસાઇઝ. આમાં શું કરવાનું છે કે કોઈ ટેબલ કે ખુરશીનો ટેકો લઈને થોડું આગળ ઝૂકવાનું છે. પછી બીજા હાથને એકદમ ઢીલો છોડી દો, જાણે ઘડિયાળનું લોલક હોય એમ. અને પછી એને હળવેથી આગળ પાછળ, આજુબાજુ અને ગોળ ગોળ ફેરવો. એકદમ સૌમ્ય અને રાહત આપનારી કસરત છે આ. આ કસરતનો સૌથી મોટો ફાયદો એ છે કે એ ખભાના સાંધા પરનું બધું દબાણ ઘટાડી દે છે. એનાથી શરૂઆતની જે જકડાઈ હોય ને એમાં તરત જ રાહત મળે છે. આગળ વધીએ ત્રીજી કસરત તરફ, જે છે વોલ સ્લાઇડ્સ. આના માટે દિવાલને અડીને પીઠ સીધી રાખીને ઊભા રહેવાનું છે. હવે બંને હાથને કોણી અને કાંડાથી દિવાલ પર એવી રીતે રાખો કે 90 ડિગ્રીનો ખૂણો બને. પછી ધીમે ધીમે હાથને દિવાલના સંપર્કમાં રાખીને જ ઉપરની તરફ સરકાવો, જેટલું બને એટલું ઊંચે, અને પછી એટલી જ હળવેથી પાછા નીચે લાવો. અને આ કસરતનો ફાયદો તો ડબલ છે. એક તો એનાથી માથા ઉપર હાથ લઈ જવાની ગતિશીલતા વધે છે, અને બીજું, જે આપણી ખરાબ મુદ્રા હોય છે ને, ખાસ કરીને સતત બેસી રહેવાથી, એને સુધારવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. ચોથી કસરત તો એકદમ જાણીતી છે, ક્રોસ બોડી શોલ્ડર સ્ટ્રેચ. બસ એક હાથને સીધો છાતી તરફ લાવો અને બીજા હાથથી એને શરીરને નજીક હળવેથી ખેંચો. લગભગ 20થી 30 સેકન્ડ સુધી આ સ્ટ્રેચને પકડી રાખો. બસ એટલું જ. અને પછી બીજા હાથથી પુનરાવર્તન કરો. પણ હા, ધ્યાન રાખજો કે આ એક સ્ટ્રેચ છે, દુખાવો ન થવો જોઈએ. અને આપણી છેલ્લી 5મી કસરત છે થ્રેડ ધ નીડલ. આ માટે જમીન પર હાથ અને ઘૂંટણ પર આવી જાઓ. હવે એક હાથને શરીરની નીચેથી પસાર કરીને બીજી બાજુ લઈ જાઓ, જાણે સોયમાં દોરો પરોવતા હોઈએ એમ. ખંભાને જમીન તરફ નીચે લાવો, એટલે પીઠના ઉપરના ભાગ અને ખભામાં એક સરસ ખેંચાણ અનુભવાશે. આ કસરત એટલા માટે ખાસ છે કારણ કે એ માત્ર ખભા પર જ નહીં, પણ પીઠના ઉપરના ભાગ, જેને થોરેસિક સ્પાઇન કહેવાય છે, એના પર પણ કામ કરે છે. અને ખબર છે, આ બંનેની ગતિશીલતા એકબીજા સાથે જોડાયેલી હોય છે, એટલે આ સ્ટ્રેચથી બંનેને ફાયદો થાય છે. ઓકે,
તો હવે આપણે બધી કસરતો તો શીખી લીધી, પણ એને રોજિંદા જીવનમાં કેવી રીતે સામેલ કરવી? ચાલો હવે આપણે એક સરળ 10 મિનિટની દિનચર્યા બનાવીએ. આ જુઓ, આ એક નમૂનારૂપ દિનચર્યા છે. શોલ્ડર સર્કલ્સ માટે 1 મિનિટ, પેન્ડ્યુલમ સ્વિંગ્સ બંને બાજુ 1-1 મિનિટ, વોલ સ્લાઇડ્સ 10 વાર. આ બધું કરતાં ભાગ્યે જ 10-15 મિનિટ લાગશે અને આટલા ઓછા સમયમાં પણ ખભાની ગતિશીલતામાં ઘણો સુધારો જોવા મળી શકે છે. પણ કોઈ પણ કસરત શરૂ કરતા પહેલા કેટલીક જરૂરી સાવચેતીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો હવે આપણે એના પર એક નજર નાખીએ, જેથી આ બધું એકદમ સલામત અને અસરકારક રીતે કરી શકાય. બસ 3 નાની પણ મહત્વની વાતો યાદ રાખવાની છે. પહેલું, હંમેશા શરૂઆત કરતા પહેલા થોડું વોર્મઅપ કરો. બીજું, જો કોઈ તીવ્ર દુખાવો થાય તો તરત જ અટકી જાઓ. યાદ રાખો, સ્ટ્રેચમાં દુખાવો ન થવો જોઈએ. અને ત્રીજું, સાતત્ય એટલે કે નિયમિતતા. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 થી 4 વાર કરવાનો પ્રયત્ન કરો. હવે ખૂબ જ ગંભીર અને મહત્વનો સવાલ. ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ? કારણ કે જુઓ, આ કસરતો ચોક્કસપણે મદદરૂપ છે, પણ એ દરેક સમસ્યાનો ઉકેલ નથી. જો દુખાવો સતત અને લાંબા સમયથી રહેતો હોય, જો ખભાના દુખાવાને કારણે રાત્રે ઊંઘવામાં પણ તકલીફ પડતી હોય, અથવા કોઈ ઈજા પછી હાથ બિલકુલ હલાવી શકાતો ન હોય, તો આવા સંજોગોમાં ઘરેલું ઉપચાર પર આધાર રાખવાને બદલે તરત જ કોઈ ડૉક્ટર કે ફિઝિયોથેરાપિસ્ટનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. તો બસ યાદ રાખો કે સ્વસ્થ ખભા એટલે મુક્ત અને પીડા રહિત હલનચલન. આ સરળ કસરતોને પોતાની દિનચર્યાનો ભાગ બનાવો અને મુક્ત હલનચલનનો આનંદ માણો.